બગદાણા વિવાદમાં થયો સૌથી મોટો ખુલાસો. રીમા ઝાલાની ફરી એકવાર ચાર્જ સોંપવામાં આવે. ફરી એકવાર અત્યારે બગદાણા વિવાદનો ખુલાસો થવાનો છે કે બગદાણા વિવાદમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો. હા મિત્રો, રીમા ઝાલાને જે બગદાણા કેસની અંદરથી બહાર કરવામાં આવ્યા હતા એ જ રીમા ઝાલાને બગદાણા કેસની અંદર એટલે કે મહુવા પોલીસ સ્ટેશનની અંદર ડીવાયએસપી તરીકે ફરી એકવાર નિમણૂક કરવામાં આવી છે. તો શું મિત્રો ફરી એકવાર બગદાણા વિવાદની અંદર ખુલાસા થશે? કેમ કે મિત્રો બગદાણા વિવાદની અંદર જયરાજભાઈ આહિર માયાભાઈ આહિરના દીકરા છે તેઓ અને કોળી સમાજના નવનીતભાઈ આ બંનેનો વિવાદ ચાલતો હતો. પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો બગદાણા વિવાદના જે સરપંચ સાથે જે ઘટના બની છે ને એ ઘટનાની અંદર માયાભાઈ આહિર એટલે કે તેમના દીકરાનો જ હાથ હતો. બધા લોકો જાણે છે અને તમે લોકો પણ જાણતા હશો. પણ મિત્રો ખરેખર આ બગદાણા વિવાદને 2, 2.5, 3 મહિના જેટલો સમય લાગી ગયો છે. અને મિત્રો જે પણ આ આખી ઘટના બની હતી, બગદાણા વિવાદ શરૂ થયો હતો નવનીતભાઈ અને જયરાજભાઈ વચ્ચે. આ વિવાદને જે પણ પોલીસને કેસ સોંપવામાં આવ્યો હતો એટલે કે રીમા ઝાલાને એ ત્યારે તો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એટલે કે તે કેસ ઉપરથી હટાવવામાં આવ્યા હતા અને ફરી એકવાર રીમા ઝાલાને મહુવા પોલીસ સ્ટેશનની અંદર ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો મિત્રો બગદાણા વિવાદની જે ઘટના હતી અને ઘટના બાદ જે તેમને ત્યાં કેસ ઉપરથી હટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી અને એસઆઈટી ટીમ દ્વારા 14 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા. અને મિત્રો 14 આરોપીઓ 10 કે 11 દિવસની અંદર જામીન ઉપર છૂટી ગયા હતા. અને મિત્રો અત્યારે એસઆઈટી ટીમ દ્વારા થોડા દિવસો પહેલાં ફરી એક 15મા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે તમે અહીંયા વિડીયોની અંદર જોઈ શકો છો. પણ મિત્રો અત્યારે ચોંકાવનારો ખુલાસો એ છે કે બગદાણા વિવાદની જે 2, 2.5, 3 મહિના જેટલો સમય થઈ ગયો છે, તો અત્યારે બગદાણા વિવાદમાં હમણાં 2 દિવસ પહેલાં પણ માયાભાઈ આહિરે પોતાના કોઈ કાર્યક્રમની અંદર આ વિશે ચર્ચા કરી હતી. તો મિત્રો અત્યારે જોવા જઈએ તો ફરી એકવાર પણ બગદાણા વિવાદ વિશે અહીંયા રીમા ઝાલાને નિમણૂક કરવામાં આવી છે. તે શું ખરેખર જાણી જોઈ અને રીમા ઝાલાને અહીંયા પાછા લાવવામાં આવ્યા છે કે કોઈ આની પાછળ માયાભાઈ આહિર કે જયરાજભાઈ આહિરનો હાથ છે? મિત્રો આ જે રીમા ઝાલાની નિમણૂક કરવામાં આવી છે અને બગદાણા વિવાદની અંદર 14 જેટલા આરોપીઓ જામીન ઉપર બહાર છે અને અત્યારે 15મા આરોપીની જે ધરપકડ કરવામાં આવી છે. અને મિત્રો ત્યારબાદ કોળી સમાજના લોકો એવું કહેવામાં આવે છે કે ફરી એકવાર અન્યાય થતો જોવા મળી રહ્યો છે. અને મિત્રો કોળી સમાજના લોકોની અંદરો અંદર વાતો પણ થવા લાગી છે. પણ મિત્રો ખરેખર જે આ વિવાદ ચાલતો હતો આ વિવાદ વિશે કેમ હજુ સુધી કંઈ ખુલાસા થતા નથી? કેમ કે મિત્રો જામીન ઉપર આરોપીઓ છૂટી ગયા, નવનીતભાઈને ન્યાય મળી ગયો. પણ આ વિવાદ વિશે માયાભાઈ આહિર પણ હમણાં બોલ્યા હતા કે મૌન રહેવામાં મજા છે અને મજા એ તમે જોઈ લીધી છે. અને મિત્રો ખરેખર જયરાજ આહિરનો હાથ હતો ત્યારે તેઓ આટલા દિવસો સુધી એટલે કે 11 દિવસ કે 14 દિવસ કે 21 દિવસ તેઓએ જેલવાસ ભોગવ્યો હતો. પણ મિત્રો ખરેખર જેલવાસ ભોગવ્યા બાદ પણ જે અત્યારે બગદાણાના વિવાદ વિશે જે વાતો થઈ રહી છે ને જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને એ જોઈને લાગી રહ્યું છે કે બગદાણા વિવાદની શરૂઆત થઈ હતી, અંત થયો હતો કે ફરી એકવાર શરૂઆત થઈ રહી છે. બાકી તમને જે હું વિડીયો બતાવવા માગું છું તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે બતાવવા જઈ રહ્યો છું. બાકી હું કે આપણી આ ચેનલ આ વિશે કોઈ પણ પુષ્ટિ કરતું નથી. અને ઘણા બધા મિત્રો કહે છે કે માયાભાઈ આહિર અને જયરાજ આહિર જે આ વિશે હજુ સુધી કશું બોલ્યા નથી ને અત્યારે જે બોલ્યા છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. બાકી તમે લોકો કોને સપોર્ટ કરશો અને કોને સપોર્ટ કરતા હતા કમેન્ટ કરી જણાવજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તો વિડીયો જુઓ અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકની અંદર જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો. બાકી અત્યારે વિડીયો જે વાયરલ થયો વિડીયો જુઓ. બગદાણાના વિવાદ બાદ ડીવાયએસપી રીમા ઝાલાને ફરીથી મહુવાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અગાઉ ઝાલાને જ જવાબદારી સોંપાતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. નહીં, ચૂંટણી લડવાની નહીં, હું એક આગેવાન તરીકે આમાં જોડાણો છું. અને છતાંય જો મારા આગેવાનો કે છે લડવાની તો હું ચૂંટણી પણ લડીશ. બસ.